તો ગુડ મોર્નિંગ બધાને ને જય સિયારામ. આજના આપણે નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારમાં આપણે આવ્યા છીએ વિડીયો બનાવવા માટે, પણ કંઈ યાદ આવતું નથી શું બનાવવું. સાંજે બધું યાદ હતું પણ અત્યારે કંઈ યાદ આવતું નથી. તો તમને દેખાડો કેટલા વાગ્યા, 7:30 થયા છે, 6:45 બેઠા છીએ અહીંયા. પણ હવે એક ભાઈની વાત છે, જો એ આવી જાય તો કંઈક ચાલુ કરવી. અબેલ જય દ્વારકાધીશ. કેમ છો? હજી કાંઈ કન્ટેન્ટ વિડીયો નથી, વિચારવી એટલે જો મસ્ત બનાવી પૂરા તારે નથી બોલાય એવું. મોન છો આજે તું? હે વેલો ઉઠીને ઘર હલાઈ ગયું છે ને, હા, નાસ્તા વગરના ચક્કર આવે છે. તું એટલું બધું હું કા ભાઈ લો હલાઈ ગયું હવે હલાતા. અને આ તારો પાટો કઈ ગયો ગળાનો? હા રહ્યો. આપણે હજી નાસ્તો બાકી છે, ખાલી ફ્રેશ થઈને આવી ગયા છે અહીં. હા જો અમારો મિત્ર નીકળો, જો નીકળો છે. આ રસોઈયો છે મોટો, જોયું? જો આ રસોઈયો છે. આપણે એક ઓલો સોશિયલ મીડિયા આશ્રમ છે ને, પોપટભાઈનો સોશિયલ મીડિયા આશ્રમ, ત્યાં આ ભાઈ જાય છે, આપણો મિત્ર છે. આ બધાને જમાડવા ત્યાં જાવ છો તમે બધાય? પાછળ હોતન છે. ક્યાં ગામ જાવ છો? મહુવા જાય છે. હું તમને પાછળ બતાવું. આખી ગાડી ભરી છે. જો સોશિયલ મીડિયા આશ્રમમાં જાય છે આ બધા સોશિયલ મીડિયા આશ્રમમાં જાય છે. જય દ્વારકાધીશ. બધાને જમાડવા જો તમે. ભાવથી જમાડજો બધાને. બધા ત્યાં જાય છે. આપણે આવી ગયા ઘરે હવે, અને પીએ અત્યારમાં મગાવી હતી કેન્ડી. એની માટે કેન્ડી લઈ આવ્યા લે. અને એને આ ઓગી આવતું હોય એટલે બીજું કાંઈ જોવાનું ન હોય. જો કેન્ડી લઈ આવ્યો છું. ભાવશે ને? હાલ બેટા, નાસ્તો નથી કરવો? હાલો તો આપણે નાસ્તો કરી લઈએ. તો નાસ્તામાં આજે બને છે, આપણે રાતની રોટલી પડી હોય ને એના જો આવી રીતે કટકા કરે. હાથે જ ન થાય એટલે આમ કટકા કરે. પછી આને હવે વઘારવાની છે. અને આ બાજુ બને છે ચા, અને આમાં આ તળવાની છે. ની રોટલી હતી ને એને આવી રીતે વઘારી, આ તળી, અને આવો નાસ્તો છે. ને આ એકવાર ટ્રાય કરજો, આ બહુ મજા આવશે. રોટલી પડી હોય ને એને તળી નાખવાની અથવા એને વઘારી નાખવાની, એટલે બહુ મજા આવે. ભાખરી કરતા મજા આવે. જો અને આ ખાવા માંડી. જો આ 2 દિવસથી દેખાતી નહોતી, મામાના ઘરે ગઈ હતી. ભાઈ એવી મામાના ઘરેથી હે ક્યાં ગામ ગઈ હતી? હે નીલા મામાના ઘરે. બીજું હે ફાક હતો. એ કેમ તમે દાંત કાઢો છો બધા? કેમ દાંત કાઢો છો? આ બધાય બચ્ચાને હવે વેકેશન પડી ગયું છે. હે બેટા? હા બધાય જો આને તારે બધાયને વેકેશન પડી ગયું છે, એટલે બધાય મોજ કરવાનું. બધાય મામાના ઘરે બધાય જવાના છે. અને આ બેન પેલા જઈએ એવા વેકેશન નહોતું પડ્યું તો એ પેલા. મજા આવી ગઈ ત્યાં તો બહુ રોકાણ હતું. હવે સાંજના 6 વાગે ક્રિકેટ રમવા ગયો તો, સવારના 5 વાગ્યા 5:30 વાગ્યા લગીને ક્રિકેટ રમ્યો. હજી તું જાગ્યો જ છો? જાગ્યો તો ક્યારનો છું, ગેમ રમતો હતો હું. એટલે માથામાં ના તો વાલ તહેવાર હોય ને. સાડીઓ એક જગ્યાએ આપણે દેવા જવાની છે. 10 સાડીઓનો ઓર્ડર આવ્યો છે, એટલે એ 10 એને દઈ દેવાની છે. જો અટાણે પેક થાય છે. આ બધી સાડીઓ એને દેવાની છે, મગવેલી છે. તો આપણે છે ને પેલા સાડી બધાને દઈ આવી. ગમે ત્યારે ગામમાં જતા હોય કે ગમે વસ્તુ લેવા જતા હોય એટલે અમારા ફાટક તો આડી આવે જ. અને ફાટક છે ને ગમે ત્યારે નીકળો અડધી કલાકે તો આ ફાટક બંધ જ હોય. હવે આપણે અહીં ખોટી થવાનું રહે લગભગ 15 થી 20 મિનિટ, પછી ટ્રેન આવશે.
ત્યાં સુધી આપણે અહીં તડકાનું હેરાન થવાનું. રોજ અમારે માથાકૂટ રહે. બપોરે નીકળવી તો બપોરે બંધ હોય, સાંજે સવારે અડધી રાતે તમે અહીંથી નીકળો એટલે ફાટક તો બંધ જ હોય. દરેક નીચેથી ઓલું ઘરનાળું આવી બની જાય ને એટલે ટુ વ્હીલ વાળાને સારું થઈ જાય. આ ટ્રાફિક હળવી પડી જાય ને પછી આપણે નીકળીએ. જો કેટલા વાગ્યા, 1:30 થઈ ગયા છે એટલે હવે જમવા આવ્યા છે. શું બનાવ્યું જમવાનું હમણાં જોઈ. શું બનાવ્યું? ઉડદ કી દાળ. તો હાલો બધા જમવા. હવે આપણે છે અડદની દાળ. દેખાય અડદની દાળ, ભાખરી, કાસરી, પછી ડુંગળી, વેફર, છાશ. અને હવે આપણે જમવાનું ચાલુ કરવી એવું બન્યું છે. એક નંબર. હવે બધા સમેટીનું લેવા આવી ગયા છીએ અમે. આ ભાઈ આવ્યા છે સીતારામ, અહીંયા બેસી ગયા છે. અહીંયા આવો તો નાને શું હારે લાવ્યા? આ વારો આવે ને સમેટીનો એટલે ઘરેથી પેલા આ કામ કરાવે, બીજું બધું કે મૂકી દેજો, પેલા સમેટીનું લઈ આવો. આ બધા જો લાઈનમાં ઊભા છે. મારા પપ્પા, કાકા. રેશનિંગની દુકાનેથી આપણે સીધા બાકડે વહી આવ્યા. હવે ઘરે જતા હતા પણ આપણો ભાઈબંધ બેઠો હતો એટલે સીધા અહીં આવતા રહ્યા. કેમ 2 દિવસથી કઈ સમાચાર? ચૂંટણીના પ્રચારમાં હતો ભાઈ. પક્ષમાં તો એકઈમાં નથી ને તમે? સામાજિક કાર્યકર છું, પ્રચારક છું. વાહ. તો હવે ઘડીક આપણે અહીં બેવી બાકડે, પછી ઘરે જઈએ. હજી જમવાની વાર છે, હજી તો થોડોક તડકો છે. 6:30 થયા છે એટલે ઘડીક આપણે બાકડે બેસી. જમવામાં છે બદામ શેક નથી, ફ્રૂટ સલાડ, વેફર, બટેટાનું શાક. બીજું શું છે? પૂરી. બધા બેસી ગયા છે હવના ઠેકાણે. હવ હવે મારા પપ્પા આવી ગયા છે, સમાધિએ જુવારવા ગયા હતા. એ જમવા બેસી જાય. એને તો ટાટી ભાખરી ખાવાની છે, પૂરી તો કઈ ખાય નહીં. દર બુધવારે અમારા ભાઈ આવે છે વેચવા બધું, અને પ્રિયા અમારે લેવા આવી જ ગઈ હોય ગમે એ વસ્તુ. અને આ આપણો મિત્ર છે ખાસ. જય ગિરનારી. જો શું લેવા આવી પિયા? જો કોની આટું લીધું? હજી આપું? સારું હાલો, એક હજી આપી દઉં. રમકડા લેવા છે. સારું હાલો, એવો એક જ હોય. આમાં બધું આ વેચવા આવે છે. આ પડીકા ને બિસ્કિટ ને નાન ખટાઈ ને હાલો કાર્યાધર થી આવે છે. કેટલા છે ભાઈ? તો એક આ લીધું. પણ વસ્તુમાં કાંઈ ઘટે નહીં હો, એક નંબર વસ્તુ વેચે બધી. દર બુધવારે આવે. બાકડે આવી ગયા છે અને આજે જવાનું છે આપણે ગામમાં. ઓલી ચૂંટણી છે ને એટલે ગામમાં મીટિંગ છે, એમાં અમે બધા મિત્રો બેઠા છીએ. બધાને આપણે મીટિંગ સાંભળવા જવાનું છે. હું તમને હમણાં બતાવું. આ અબિલ જવું છે ને મીટિંગ? પહેલા આપણે આપમાં જવાનું છે, પછી કોંગ્રેસમાં જવાનું છે. હું બધી મિટિંગમાં જવાનું. અત્યારે અમે સભામાં આવ્યા છીએ. આખા બેઠા છીએ થોડા. આમ જોવો વિડિયો બોલે છે એનું કે. અને આ પત્રિકા લઈને બેઠા છે. આમાં શું આવશે? આમાં ગાંઠિયા. એ નાસ્તો. તો આપણે મીટિંગ પતાવીને વહી આવ્યા ઘરે હવે. અને પ્રિયા હાટું સવારે કેન્ડી લાવ્યો તો એક કેન્ડી સવારે ખાધી, એક અત્યારે પાછી. જો પાછી બટા અત્યારે કેન્ડી ખાવાની. મસ્ત છે, મારો ફેવરિટ. વાહ. કચરા રાખો. હવે હોઈ જાય શાંતિથી. હવે નવા વ્લોગમાં પાછા મળશું. ત્યાં સુધી જય સિયા રામ.